આજે તો આપણી બધી જ માંડવી પલરી ગઈ. તો જય માતાજી મારા કલે જાઓ, આપણા મિની લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વરસાદ તો કંઈક એવા પડ્યો, આપણો ત્યાર માંડવીનો ઢીગલામાં થઈ ગયો આખો ગારો ગરો. તો આજે તો ધોવાની હતી આપણે બધી માંડવીને. તો મિત્રો સામે દેખાય ને વાડીમાં, ત્યાં ઢગલો છે, ત્યાંથી હારી અને આ સાઈડ લાવી અને અહીંયા પાણીના આપણે જે શીરવાણા ફૂટે છે ને ખેતરમાંથી, એનું પાણી આવે છે, એમાં ધોઈ અને આવી રીતે સાફ કરીને જેમાં મૂકતા જાય છે. અને જો આવી રીતે માંડવી ઉગી ગઈ છે બધી. અને આ છે માંડવીના દાણાનો ઢગલો. એ પણ ઢગલો આખો માંડવીના દાણાનો ઉગી ગયો. એના પછી જો આ માંડવી પણ અડધી તણાઈને અડધો રથ વહી ગઈ ખેતરની બારી. એના પછી તો જો આપણે આવી ગયું વાડીએ ભાત, તો આપણે બેસી ગયા જમવા. તો ચાલો મિત્ર બધા જમવા. અને પછી તો આપણે જમી લીધું ને પછી કર્યું કામને કન્ટિન્યુ. પછી તો ધોયા આમ કાંઈ ભેગું થાય એમ હતું નહીં. પછી મોટરને મેકી દીધી વહેતી અને પછી કરી દીધું આપણે કર્યું ધોવાનું શરૂ. તો અડધી માંડવી ધોવાઈ રહ્યા, પાછો વરસાદ અંધાર્યો. પછી હું લઈ આવ્યો સનેડો લાવીને આપણે જેટલી ધોવાણી હતી એટલી માંડવી ભરી દીધી સનેડામાં. તો અડધી માંડવીને કરી દીધી પછી ઘર ભેગીને આ વિડીયોને કરશું આપણે અહીં સમાપ્ત. તો જય દ્વારકાધીશ બધાને.